પછી મંદિરમાં મૂર્તિઓ પધરાવી કરી બહુએ સુખકારી તે મૂર્તિ અતિ સારી સુંદર શોભિત મધ્યના મંદિરમાં મનોહર જોયા જેવી જે જોડ પ્રેમે કરી પધરાવી આત્મિકમરાય રણછોડ પૂર્વ તીરે પધરાવી રાધા રમણ કૃષ્ણ કૃપાળ આવી બેઠા ગરુડાસન યતિ દયા કરીને દયાળ પશ્ચિમ તીરે પધરાવ્યા શિવ પાર્વતી સુકરૂપ ગણપતિ વૃષભ મળી શોભે છે અતિ અનુપ ગણપતિ કોઠીઓ મંદિરમાં પધરાય એટલે બીજા કોઠીઓ બહાર રાખે મહાદેવના મંદિરમાં જાવ કે અંદર કોઠીઓ નહીં પણ આ બધું હરસું કર્યું મહારાજો બિચારો બહાર ઉભો કેટલા લાખો વર્ષથી મહાદેવની સેવા કરે આ વખતે ભગવાન કીધા અંદર બે એટલું મંદિરમાં જાય સુંદર મૂર્તિઓ સરખી સારી રે તે તો મંદિર માય બે સારી રે જોવા જેવી મૂર્તિ જોને ગઢ રે જે જે જોએ તેને લાગે રડ રે રડ હારી લાગે એવી પોતે મૂર્તિ પધરાવી રે ગઢડેથી જોને ગઢ આવી રે ગઢડે જુનેગઢ કાઠિયાવાડી પ્યોર ભાષા જુનેગઢ જુનાગઢ નહીં જુનેગઢ એવી પોતે મૂર્તિ પધરાવી રે ગઢડેથી જુનેગઢ આવી રે કરવાય અનેક જીવનું કલ્યાણ રે કર્યો કામ શ્યામ સજાણ રે કર્યો ઉત્સવયતિ ત્યાં પારી રે આવ્યા દર્શને સૌ નરા નારી રે એને ભોજન કરાવ્યા બાવતારે પછી નાઈ નાથ જન્યા તારે જમી પોતે જમાડ્યા જન રે ભાવે પીરસ્યો ભગવાન રે જ્યાં પ્રતિષ્ઠા થાય ત્યાં ખવડાવવાની લીલા ત્યાં કરી જ્યાં જ્યાં ધુમાડો નીકળે ત્યાં અગ્નિ સમજવા એમ જ્યાં પ્રતિષ્ઠા ત્યાં સમજવા ખાધે પીધે મજા હોય ફરી ફરી ફેરવે મોદ કરે મોદક એટલે ખબર બોલશો ને હોશિયારી કરો છો મોદક એટલે ખબર હોય નહીં ખબર છે મોદક એટલે લાભ સંસ્કૃતમાં મોદક કદાચ તમને ન ખબર હોય પૂછ્યું ફરી ફરી ફેરવે મોદક રે દિયે દોય માગે કોઈ કરે એક માગે બે આપવાના પતિ હિત સે હરિજના માતે રે માટે જમાડે છે જના હાથે રે પીરસનારા ઘણા ઉભા હોય ત્યાં લાઈનમાં
છતાંય બહુ હરિભક્તો ઉપર યત્ન એટલે મહારાજ પોતે પીરસવાની કરે. આપણે ત્યાં કાંઈ નહોતું. જયારે ગુરુનું બે હતા ને પચાસ માણસને સંભાળતા આપણા આસને 100 માણસ 80 માણસ દર પડ્યું બધું રસોડું કસોટો વડે મારે ફૂટવાનું હતું. હા, રોટલી વણો તો પડશે પૂર્ણમાંથી ને બહાર ન નીકળે હોય એવો ભીડ થઈ જતો. ઉનાળાનો સમય હોય, બપોરના 12 વાગ્યા હોય, ઉપર પતરા હોય અને સૂર્ય કે મારું કામ, અને એ વખતે રોટલી વળી આખો ભીનું થઈ ગયા હોય. અને એ જયારે પીરસતા હોય ને તો ગુરુ આવીને હાથમાં લઈ મને પીરસવા દે. હજી લોકો 40-35 વર્ષ થયા ગુરુ પીરસવાની અમને બહુ યાદ આવતો. લાડુ પીરસતા મેં શું પીરસે સ્વામી ડાયાબિટીસ છે, ખાઈ જાય ને મટી જશે. લે આખું બળદ મેસૂબનું બળકું ખવડાવી. અને ગુરુ મેસૂબ બહુ ભાવતો. ગમે એટલી દૂધમાં ખાંડ નાખો તો ગુરુ એમ ન કે વધારે છે. ગળ્યું ખાવામાં ગુરુ બસ. આપણે ગળ્યું ગમે શું કે અત્યારે ઓછું ખવાય તો હાલત કાઢી. એટલે ગુરુનું ગળ્યું ભાવ અને બધાને ગળ્યું ખવડાવે, બધાને ગળ્યું ભાવતું છે. મને અક્ષર ગુણમાં મારે સવારે વહેલું જવાનું, પોણા પાસે ઘેંચ્યા મારા જગાડવા. આ 40 વર્ષ પહેલાની વાત. પછી આપણા સંતો બધી સેવા કરે, હજી કરે. પોણા પાસે જઈ ઠાકોરજીને દાતણ કરાવી અને ગુરુ મેસુબ ભગવાનને ધરાવ ડબ્બો રાખી મૂકી. અંદર 2 ડબ્બા, એકમાં ધરાવેલો હોય ને એકમાં ધરાવેલો હોય. તે મોટા મોટા બટકા હોય 2 પ્રકાર. એ 2-3 બટકા એ હોય એ ધરાવવાના હોય. એ ધરાવીને પાંજરા મૂકો ને ત્યાં ગુરુ આવે હવા પાસ થાય. એમાંથી 2 બટકા લઈ એ પડિયા મૂકી નીચે મૂકે ભૂખ્યા ખાઈ જવાના. હા, સોખી મને ભાવે નહીં કહીશું. ગુરુ કે હા મળે કોને કે છે ખાઈ જાય. જે હું એમ ખાઈ કબર નીચે વાટકો જવા દો. થા ધરાવ આવી ત્યાર પાછું આગો પાછું પેટ નાખી કે વળી પ્રદક્ષિણા કરતો ગુરુ કહે છે દર્શન તો બંધ હોય, પાછળ લાઈટ થોડીક બંધ હોય, ખુલ્લી ત્યારે લાઈટ કરવાની હોય. તો હું કબર નીચે મૂકું તેને ખબર પડી ગઈ વળી પ્રદક્ષિણા કે વાટકો કેમાં પાછો હદાય ખાઈ જાય. પરાને ખવડાવે બપોરે ખાવું પડ્યું પણ ખવડાવવાનો આગ્રહ. પંક્તિ પડે ત્યારે ગુરુ લાડવો તો પીરસે. છેલ્લે એમ કે ડાયાબિટીસ છે તો એ બધા એટલે ખાઈ જાય ડાયાબિટીસ મટી જશે. પણ એમની પ્રકૃતિ જેવી ખવડાવે. લગભગ જૂના સંતો બધા છે ને ખવડાવવામાં વધારે માનતા. અને આપણો સંપ્રદાય છે ને ખવડાવવાનો સંપ્રદાય. જૂના જમાનામાં તો ભૂખ્યા મારવાના સંપ્રદાયો. આ એક જ સંપ્રદાય એવો ખવડાવવાનો. કલિયુગે સમા પ્રાણ તેમ જાણે છે જાણા અજાણ. જાણીતા ન જાણે બધાને ખબર છે કે અનેક સમા પ્રાણ. જ્યારે સતયુગમાં અસ્થિ સમા પ્રાણ, હાડક્યારે ત્યાં સુધી શરીરમાં પ્રાણ. હિરણ્યકશિપુએ દેવોના 100 વર્ષ સુધી તપ કર્યું છે. હવે દેવોના 100 વર્ષ એટલે આપણા કેલ્ક્યુલેટરને આંકડો જ ન આવે. સમજો, કદાચ આંકડો તમે 75 મીંડા કરી દો પણ તો એ બોલતા ન આવડે કેટલા થાય. આટલા વર્ષ તપ કર્યું, હાડક્યાનું ખોખું થઈ ગયું, એમાં જીવ હતો. અને બ્રહ્મા દર્શન જેવા એવા રાપડો થઈ ગયેલો હાડક્યાની ઉપર. અંજલિ સાથે એમાંથી ઊભો થયો. બોલો. અને વારદાર ભાગવાનું કીધું. મેળ્યો ભાગવા મોબાઈલ બોલે. દિવસે ન મરું, રાત્રે ન મરું, બાર ન મરું, ઉપર ન મરું, નીચે મરું, દેવ ન મરું, દાનોથી ન મરું, માનવથી ન મરું, મુનિથી ન મરું, ઉકે ન મરું, લીલે ન મરું. કેટલા વરદાન. બ્રહ્મા કે આ બધું ભગવાનને જોર, મારે તથાસ્તુ જ કહેવાનું. બ્રહ્મા તથાસ્તુ વહી ગયા, ભગવાનને જાગવાનું. છેલ્લે બધા ભાગે, છેલ્લે તો ભગવાનને કરવાનું. દેવોએ અધૂરું મૂક્યું, માણસોએ અધૂરું મૂક્યું, છેલ્લે ભગવાનને પૂરું કરવાનું. બાપ સિવાય તો પછી કોણ સંભાળે?
એટલે જૂના જમાનામાં અસ્થિ સમા પ્રાણ હતા, કળિયુગમાં અન્ન સમા પ્રાણ. નીલકંઠ વડીએ રામાયણ સ્વામીને કહ્યું કે કળિયુગે અન્ન સમા પ્રાણ, એમ જાણે મારા પ્રાણ રહે નહીં, પણ રહ્યા છે ને એ કૃષ્ણના દર્શન કરવા રહ્યા. અને ગુરુ રામાયણ સ્વામીને કહેશે તમારા દર્શન વગર અને તમારા રાજીપા વગર મને કૃષ્ણનું દર્શન નહીં થાય. આ સર્વોપરી ભગવાન સેવકમાં હતા એમ કેવી વાતો કરે. આ તો ઓળખેલા એટલે વાંધો નહીં, નહીંતર કંઠી થોડી ઘર ભેગો થઈ જાય. પણ આ બધી ભગવાનની મનુષ્ય લીલા છે. એ પત્રિકા તમે વાંચો ને ખબર પડે કેવો શિષ્ય હોય, કેવા ગુરુ હોય. આદર્શ ગુરુ અને આદર્શ શિષ્ય એ તો માત્ર નીલકંઠ વર્ણિ અને રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયને શીખવાડ્યું. એટલે રામાનંદ સ્વામીએ પણ નીલકંઠ વર્ણિ મેળ્યા, હાથ પકડીને ઉતારામાં લઈ ગયા, પહેલા કબાટ ઉગાડી ફૂકો બેવું વર્ણિ ખવડાવ્યો. આ સંપ્રદાયમાં ખવડાવવાનું બીજી વાત. ખારેક ને કાજુ, પિસ્તા, બદામ એવો પડ્યો ભરી નીલકંઠ વર્ણિ નાખ્યો. પહેલા એનું ખાઈ ગયો, પછી આપણે વાત કરીએ. અને પછી વાત કરી તમારા માતા પિતા કોણ, તમારું જન્મભૂમિનું ગામ કયું, તાકે છપૈયા ગામ. મારા પિતા પાંડે હરિપ્રસાદ અને માનું નામ ભક્તિ દેવી. લે એ તો અમારા શિષ્ય, અમે એને અલ્હાબાદ પ્રયાગમાં દીક્ષા આપી છે, તો તમે અમારા શિષ્ય થયા. ન્યા ઓળખાણ કાઢી બોલો રામાયણ ધર્મમૂર્તિને પ્રયાગમાં દીક્ષા આપેલી. હા કે મારા મા બાપ હતા, એ અમારા શિષ્ય હતા, તમે અમારા થયા. દીક્ષા આપ્યા, પહેલા કંઠી બાંધે પહેલા શેલો બનાવી દીધો. રામાયણ સ્વામી કેટલા હોશિયાર પગલે. અદ્ભુત કથાઓ છે. રામાનંદ સ્વામી જેવા દુનિયામાં કોઈ ગુરુ નહીં, અને નીલકંઠ વર્ણિ જેવો દુનિયામાં કોઈ શેલો ન મળે. કેવી કેવી કથાઓ. એ તો સત્સંગી જીવન સાંભળીએ તો ખબર પડે. અને તેમને આ બધું મોટે ડોય છે ને સત્સંગી જીવન અડધો કલાક હાથ બીજું કાંઈ. સ્વામિનારાયણની હેતુ ઝેડ કથા એમાં આવી જાય. કેવી લીલા, કેવી લીલા. ધર્મામૃતમાં બધા સાધુના ધર્મ છે અને બીજા ગ્રહસ્થોના ધર્મ. ગ્રહસ્થમાં હરિગીતા. પણ સત્સંગી જીવનમાં સ્વામિનારાયણ ભગવાનનું એટલું ઝેડ આખું જીવન ચરિત્ર. એ સંપ્રદાયનું મુખ્ય ગ્રંથ કહેવાય. ધર્મશાસ્ત્ર. ધર્મશાસ્ત્રો ઘણા હોય, પણ સંપ્રદાયનો એક ગ્રંથ મુખ્ય હોય એને ધર્મશાસ્ત્ર કહેવાય. વૈષ્ણવનું ભાગવત, રામાનંદજીનું રામાયણ અને સ્વામિનારાયણ વાળાનું સત્સંગી જીવન. આ ત્રણ ઉપર જગત પ્રકાશ પુરાણી પારાયણ કરતા. સત્સંગી જીવનનો પ્રસંગ હોય એવો જ રામાયણનો કાઢે, એવો જ ભાગવતનો. ત્રણેયને હરખાવે. રામાયણના જટાયુ તો ભાગવતના જરા પારધી અને સંપ્રદાયના જોબન પૈકી. જોબન, જરા અને જટાયુ ત્રણેય એક રાશિ. ત્રણેય ગ્રંથના શ્રોતા પાર્વતી, પ્રતાપસિંહ અને પરીક્ષિત ત્રણેય પકારો. ભાગવતની કુબજ્યા, રામાયણની શબરી અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભાલ દેશની સોઢી ગામની બીબડી. આ ત્રણેય પ્રસંગો એક સરખા ને એક હારે આવે. અધમમાં અધમ ભાવને એનું ભગવાને કલ્યાણ કર્યું છે. સત્સંગી જીવનના દાદા ખાતર ભાગવતની ગોપીઓ, રામાયણના ભરતજી, આ ત્રણેય પાત્રો એક સરખા. રામાયણમાંથી ભરત જાય તો કુશાવતી, ભાગવતમાંથી ગોપીઓ જાય તો કુશાવતી, સત્સંગી જીવનમાંથી એબલ ખાતરનો પરિવાર જાય તો કુશાવતી. આવા ભક્તોને માટે ભગવાન પોતાનું ધામ
છોડીને આ જગતમાં આવે છે. રામાયણની અયોધ્યા અને ભાગવતનું ગોકુળ અને સંપ્રદાયનું ગઢડા છપૈયા જે યુદ્ધ. ભાગવતમાં ગોકુળ અને દ્વારિકા નગરી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં છપૈયા અને ગઢડા વળતા, અને રામાયણમાં અયોધ્યા અને ચિત્રકૂટ. આ બધી પરમાત્માની એટલી લીલા ભૂમિ છે, એવી એવી લીલાઓ કરી છે ને જાણે આંબળા કરી આંબળા. અને ચિત્રકૂટ ગયા હતા, ત્યાં કામદ પર્વત છે, નાળિયેર જેવો ડુંગર છે, અને 6.5 કિલોમીટરની એની પરિક્રમા છે. પરિક્રમા કરીએ, રસ્તામાં એક દ્વાર આવે, ત્યાંથી ઉપર જવાય છે. ઉપર જ્યાં રામ કુટિયા કરી રહ્યા હતા 12 વર્ષ, અને 12 વર્ષ ત્રણે જણાએ અનાજ નથી લીધું, રામ, લક્ષ્મણ અને સીતાએ. 12 વર્ષ શાંતિથી તપ કર્યું, બાકીની બધી લીલા 2 વર્ષમાં આવી જાય. દંડકારણ્યની લડાઈ થઈ, રાવણ માર્યો, ટોકડું નીકળ્યું, એ બધું 2 વર્ષમાં આવી જાય. 12 વર્ષ ચિત્રકૂટમાં રહ્યા, કુટિયા બાંધીને રહ્યા, જ્યાં ભરતને બથ ભરીને મળ્યા. ઈ જગ્યા એટલી મહાન, જોવામાં પણ તમને દાદા ખાસરનો દરબારગઢ અને એ બે એક જ સરખું લાગે. 3 બાજુ મકાન છે, વચ્ચે ખુલ્લું લીમડો છે. દાદા ખાતરનો દરબારગઢ હોય એવી છે. રામાનંદીઓ જ્યાં ત્યાં ભલે જોર કરે, પણ આવા સ્થાનમાં ઘર માને વિકાસ નહીં કરે ત્યાં સુધી હજી એનામાં અધૂરું છે. મારે રામ નરેશ આચાર્ય મળે ત્યારે કેવું છે, કરોડો રૂપિયા હોને પણ આ જગ્યા તમે લઈ લો. હરિદ્વારમાં 200 કરોડનું રામ મંદિર કરે છે. મારી આજે અતિશય હેતવાળા, પણ હવે મળે ત્યારે મારે પહેલી વાત આ કહેવી છે, એ સ્થાન લઈને એનો વિકાસ કરો. એ મૂળ છે રામાનંદ સંપ્રદાય, જ્યાં 12 વર્ષ સુધી રામ, લક્ષ્મણ અને સીતા ફળ ફૂલ ખાઈને રહ્યા. આપણા સંપ્રદાયમાં તો પ્રસાદીના સ્થળો લગભગ બધા હચવાયા છે, પણ રામાનંદ સંપ્રદાયના ઘણા સ્થળો હજી એમના છે. વૈષ્ણવને માટે ગોકુળ હાથમાં નથી આવતું, એને ડુપ્લિકેટ ગોકુળ ઊભું કર્યું ઠકરાણી ઘાટ ઉપર, યમુના ઘાટ. ઓરિજિનલ ગોકુળ એ બ્રાહ્મણોના હાથમાં, બ્રાહ્મણો લૂંટારો જેવી સ્થિતિમાં છે. જેટલા યાત્રિક પગ મૂકે, રૂપિયા રૂપિયા રૂપિયા, ગાંડા થઈ જાય. તમને જોઈને એટલે પડદા નાખી અડધો કલાક બેહાડે. જ્યાં સુધી રૂપિયા ન કાઢો ત્યાં સુધી પડદો ઉગાડી દર્શન ન કરાય. વર્ષોથી હું જોઉં છું, 50 વર્ષની, પણ કોઈ આને માટે પગલા ભરતા નથી. બ્રાહ્મણો એવા હાંડ થઈ ગયા છે, લોકોને શાંતિથી દર્શન નથી કરવા દે. ઓરિજિનલ ગોકુળ, 84 સ્તંભા વાળું જૂનું ગોકુળ, એટલી પવિત્ર જગ્યા, એની વાત પૂછો. જ્ઞાન જઈએ ત્યાં સુધી શાંતિ ન થાય, ભલે ગમે ત્યાં. ઓરિજિનલ ગોકુળ 84 થાંભલાનું છે, પણ પૈસો લૂંટ સિવાય બીજી વાત. વૈષ્ણવો બિચારા કોઈ ત્યાં જતા બંધ થઈ ગયા. ઠકરાણે ઘાટ ઉપર નવું ગોકુળ, ત્યાં બધા. વલ્લભાચાર્ય મહારાજ તો બિચારા અગ્નિનો અવતાર, શાંત મૂર્તિ, એ આવા ઝઘડામાં એમાં માનતા. બાકી ગોકુળ તમે જુઓ ને, આપણી અક્કલ કામ ન કરે. નંદ અને યશોદાનું ઓરિજિનલ ઘર
પણ આજે તમે ત્યાં જાઓ, દર્શનની શાંતિ ન થાય. જાઓ એટલે બ્રાહ્મણો હક ન લેવાય. વૈષ્ણવોને બિચારાને બધાને દુઃખ થાય, પણ શું કરે? આપણે ભાગ્યશાળી છીએ. આપણા બધા પ્રસાદીના સ્થાનો આજે આપણા કબજામાં છે. આટલું રળિયામણું છપૈયા, કેવું રળિયામણું ગઢડા, કેવું રળિયામણું વડતા. દુનિયામાં આનો જોટો ન જડે. એ તો સાધુએ આવા તીર્થની એકવાર યાત્રા કરો અને પુણે પુણે દર્શન કરો તો ખબર પડે કે આ ધામ કેવું છે. હું તો એવું માનું છું, ગઢડા ને વડતાલના ચોકની ધૂળ કોઈ સપટી ભરીને માથે મૂકે, એના બ્રહ્મ હત્યા જેવા પાપ તો બળી જાય, પણ અંતકાળે એનો તો ઉદ્ધાર થાય, પણ એની 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. આવું દૈવત એ ગઢડા ને વડતાલની ભૂમિમાં છે. જ્યાં જોબન પગી, જ્યાં ગોપાળાન સ્વામી, જ્યાં નિત્યાનંદ સ્વામી થયા છે, એ ભૂમિમાં આજે પણ અણુ પરમાણુમાં એનું દૈવત ઝળહળે છે. મહિમા સમજીને યાત્રા ન થાય તો પૈસા બગાડવાની કોઈ જરૂર નથી. આવા તીર્થોની યાત્રા કરો ને મહિમા સમજો. ક્યાં છપૈયા અને ક્યાં ગુજરાત. છપૈયાની યાત્રાએ જાઓ તો ખૂણે ખૂણે વ્યવસ્થિત દર્શન કરો. કેવી કેવી લીલા કરી અને બેસીને યાદ તો ધક્કો આપણો લેખે લાગે. બાકી પૈસા બગાડવાનો કોઈ અર્થ નથી. આપણો સંપ્રદાય એટલે તીર્થનો ખજાનો છે. જ્યારથી સ્વામિનારાયણ ભગવાને લોજમાં પગ મૂક્યો ત્યારથી એ સ્વામિનારાયણ સંપ્રદાયનો ગેટ બની ગયો. લોજથી ભગવાનનો આ સંપ્રદાયમાં પ્રવેશ. અને દોરી નીલકંઠ એક્સપ્રેસ ને રોકનાર જો આ સંપ્રદાયમાં મુક્તાનંદ ન હોત તો એ નીલકંઠ એક્સપ્રેસ ક્યાં જઈને અટક્યો હોત કાંઈ કહેવાય નહીં. એને રોકનારા મુક્તાનંદ સ્વામિનારાયણ યાદગીરીમાં નામ આપ્યું સત્સંગની માં. માં ન હોય તો દીકરો ક્યાંથી હોય? મુક્તાનંદ ન હોય તો આપણને ક્યાંથી ભગવાન મળવાનો? 100 વાતની એક વાત. કોઈ પણ તીર્થમાં જાઓ, બરાબર ભાવથી મહિમા સમજીને દર્શન કરો. પણ એ લીલા ભૂમિને યાદ કરી આંખમાં આંસુ આવી જવા. નકરું હારો ઉતારો, હારું જમવાનું મળ્યું અને હાલી નીકળીએ, એ ધંધો ક્યારે કરવો? મને યાત્રાનો બહુ શોખ, પણ એક જ કારણ, હવે મારી હારે ભક્તિ સ્વામીને શોખ થાય. ઋષિકેશ ગયા, નીકળી ગયા અયોધ્યા છપી. મેં કાંઈ વાંધો નહીં, ગયા એ ખાસ. હજી ગમે ત્યાં જાય હું રાજી છું. હમણાં બદ્રીનારાયણજીએ એટલી હેરાન ગતિ, પણ ત્યાં જઈને દર્શન કરો, ભાઈઓ હળવું થઈ ગયો. આવા તીર્થો આપણી પાસે છે. પણ ઘણી વાર વિચાર આવે એકલો બેઠો, અમારી જેવા બધાને બસમાં ભરીને ઉઠાવવા જોઈએ. 2 દિવસનો ચિત્રકૂટનો પ્રોગ્રામ કરો. અહીંથી ટ્રેનમાં બેસો, સીધું ચિત્રકૂટ ઉતરો. 2 દિવસમાં બધું બતાવી પાછા ડબ્બા ભરી ટ્રેનમાં સીધા વળી ફરીવાર અહીંથી બધાને ટ્રેનમાં ઉપાડો, સીધા છપૈયા. જાજો ટાઈમ તો તમને મળે નહીં. આ ધમાલિયા જમાનામાં ખાવાનો ટાઈમ નહીં, એને બહાર નીકળવાનો ટાઈમ ક્યાંથી? 2 દિવસ છપૈયા થાય, 1.5 દી જવા 1.5 દી આવવા, 5 દિવસમાં લાગી તો બધું બતાવી. એ ઘનશ્યામ મહારાજ
જેથી જાંગ્યો પહેરતા નહોતા, નિર્ગુણ રૂપી ગોઠણિયા પર જ્યારે ધર્મદેવની ઓસરીમાં ફરતા એ ઘનશ્યામ કેવો ભાલુડો દેખાતો હશે. એ ભૂમિ ઉપર જઈએ ને આંખો ભીની થઈ જાય. આપણે તુલસીદાસ એવું કહે છે, મારા રામની અયોધ્યામાં કીડી મકોડા કોઈ પણ જંતુ જન્મ્યા છે એની સીધા વૈકુંઠમાં જવાના ક્યાંય નહીં હોતા. આવું તુલસીદાસે રામાયણમાં લખ્યું છે. ચારે ખાને જગ જીવય પારા, અવદત જે તનુ નાહી સંસારા. અયોધ્યામાં દેશ છોડે ચાર ખાણીનો કોઈ પણ જીવ એને ફરીવાર આ સંસારમાં આવવાનું રહેતું નથી. તો આપણા છપૈયામાં અયોધ્યામાં કે ગઢડા વડતાલમાં ગયા હોય એ જીવ કીડી મકોડાને ક્યાંથી જન્મ લેવો પડે? કોઈ પણ હોય ચાર ખાણીના 84 લાખ જાતના જીવ એ આ ભૂમિમાં જન્મે ને ફરિયા જગતમાં આવવું ન પડે એવો મહિમા તુલસીદાસે અયોધ્યાનો કયો, એવો જ આપણો છપૈયાનો છે. નિષ્કળાનંદ સ્વામી લખે, ગરડામાં સોયની અણી રહે એટલી પરસાદી વગરની ભૂમિ એને માટે હું કહું તો પણ આવા જે પવિત્ર તીર્થો, અને આપણે તો લાડવા ખાઈને યાત્રા કરવાની, ઉખડી શેવડો ઢેબરા લઈ જવા, ઉપવાસ કરવાનો જમાનો પરોક્ષમાં ગયો. સ્વામિનારાયણે તો લાડવા ખવડાવીને મોક્ષ દેવાની વાતો કરી. આવો સંપ્રદાય તો દુનિયાના છેડે તમને ક્યાંય જોવાનો. માટે ખાઈ પીને ભજન કરવું, યાત્રા કરવી, ભજન કરીએ, ધંધો કરીએ, ભગવાનને સંભાળતા ધંધોય ભક્તિ થઈ જાય. માટે ભગવાનનો મહિમા સમજીને આવું જીવન જીવીએ તો એનું નામ જિંદગી કહેવાય. સહજાનંદ સ્વામી મહારાજ.